રાજકોટ મહાનગરપાલિકાના જન્મમળ અને વેરા વસૂલાત વિભાગમાં આજે નવનિયુક્ત મેયર નેહલ શુક્લ તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી। આજે કચેરી ખુલતાની સાથે જ મેયરે સેન્ટ્રલ ઝોન સિવિક સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં અનેક અરજદારો કાળઝાળ ગરમી અને તડકામાં લાઇનમાં ઉભા રહીને હેરાન થતા જોવા મળ્યા। અરજદારોની આ હાલાકી જોઈને મેયર ખૂબ જ નારાજ થયા। તેમણે સ્થળ પર જ હાજર ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીને બોલાવી અરજદારો માટે પાણી, છાંયડા અને બેસવા માટે ખુરશી સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવા માટે કડક આદેશ આપ્યો। મેયરે ત્યાં સુધી તાકીદ કરી હતી કે જ્યાં સુધી આ તમામ વ્યવસ્થાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી ડેપ્યુટી કમિશનરે જન્મ મરણ વિભાગ છોડવો નહીં। મેયરે આપેલા આદેશ બાદ સમગ્ર વહીવટી તંત્ર દોડતું થયું અને આદેશના 1 કલાક બાદ મેયર નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણાને સાથે રાખીને સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાઓને જાતે ચકાસણી કરી હતી। આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી કમિશનર, ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી, સેન્ટ્રલ ઝોન ટેક્સ બ્રાન્ચના મેનેજર અને જન્મમરણ વિભાગના સુપરવાઇઝર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ નવી વ્યવસ્થા સતત જળવાઈ રહે અને કામગીરી સુપરે ચાલે તે માટે શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી, જેઓ આગામી 1 સપ્તાહ સુધી આ કામગીરી પર સતત નજર રાખશે। એટલે જન્મમરણમાં સ્વાભાવિક છે કે અમુક લાઇસન્સ બેઝ કેન્દ્ર સરકારના સોફ્ટવેર અને ઓપરેટર હોય છે, એટલા માટે લાઈનો ખૂબ થાય છે। 2 રીતે નિરાકરણ થઈ શકે। એક તો જે પ્રશ્ન છે તાત્કાલિક ઉકેલાય એ માટેનો પ્રયત્ન થાય, આવો જ એમ, અને બીજો જે પ્રશ્ન છે કે જે લોકો રજૂઆત કરવા આવે છે જ્યાં સુધી સંપૂર્ણ ઉકેલ નથી આવતો ત્યાં સુધી સારા વાતાવરણમાં બેસે, એમને સારી સુવિધા મળે, એટલે સૂચના આપી છે કે સરસ બધા માટે બેસવાની ચેર નખાવે, છાંયડો કરે અને પીવાનું પાણી દર અડધી કલાકે આ ગરમીમાં આપતા રહે। એટલે આ બંને પ્રકારની ઓલાથી કોઈ પણ પ્રશ્નને ટ્રીટ કરવો જોઈએ કે એક તો કાં તો તમે સંપૂર્ણ સોલ્યુશન લઈ આવો, ને સોલ્યુશન નથી આવતું ત્યાં સુધી જે રજૂઆત કરતા છે એ સારી સુવિધા મળે, એમનો સમય બરબાદ ન થાય, એ પ્રમાણેનું આયોજન કરી અમે ડીએમસીને તાત્કાલિક બોલાવ્યા છે અને તેમને ત્યાં જ બેસવાનું કીધું છે કે જ્યાં સુધી આ ઉકેલ ન આવે ત્યાં સુધી ડીએમસી પોતે બેસી અને ત્વરિત પગલાં લેવડાવશે અને હું પોતે પણ અડધી કલાક પછી પાછી મુલાકાત લેવાનું છું।